પાવાગઢમાં જૈન મૂર્તિને ખંડિત કરવામાં આવતા જૈન લોકોનો વિરોધ જોવા મળ્યો હતો। તાપી જિલ્લાના વ્યારાનગરમાં જિલ્લા કલેક્ટર ઓફિસ ખાતે ખૂબ મોટી સંખ્યામાં જૈનો હાજર રહી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। માહિતી મુજબ વ્યારા જૈન સમાજ દ્વારા એક મૌન રેલીનું આયોજન કર્યું, જે મૌન રેલી વ્યારા જૈનવાડી પાસેથી નીકળી મુખ્ય બજારમાં ફરી કલેક્ટર ઓફિસ ખાતે પહોંચી હતી, જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના અગ્રણીઓ અને ટ્રસ્ટીઓ હાજર રહી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ સાથે સર્વને જણાવું છું કે પાવાગઢ મુકામે જે જૈનોના તીર્થંકરોની પ્રતિમાને જે ખંડિત કરવામાં આવી એને કારણે જૈન સમાજની લાગણી અત્યંત દુભાઈ છે। આવું વારંવાર બન્યું છે, પાલીતાણા ખાતે પણ બન્યું છે, સમેત સિકરજી ખાતે પણ બન્યું છે। આવી દારૂણ ઘટના ભવિષ્યમાં ન બને એને માટે આજે આ સૌ જૈન સમાજ ઉપસ્થિત થઈને આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર સુપ્રત કર્યું છે। તો જૈન સમાજની એક જ લાગણી છે કે આવું ફરી બનવું ન જોઈએ અને આ જે અમારું જે ખંડિત થઈ છે મૂર્તિઓ તેને ફરીથી પ્રસ્થાપિત થાય અને એને યોગ્ય રીતે મૂકવામાં આવે એવી અમારી જૈન સમાજની લાગણી। BS9 TV ન્યૂઝ સાથે સમીર શાહ, વ્યારા।